ગુડ મોર્નિંગ. અગાઉના વિડીયોમાં આપણે ઉદ્વિકાસ અને ઉપાર્જિત તેમજ આનુવંશિક લક્ષણો વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. તો તેમને રિલેટેડ ટેક્સ્ટ બુકની અંદર આપણને થોડાક પ્રશ્નો આપેલા છે. એને ઇનટેક્સ પ્રશ્નો કહેવામાં આવે છે. એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો તમે બુકમાં પણ જોઈ શકો છો. પ્રશ્ન નંબર 1, તે કઈ વિવિધ રીતો છે કે જેના દ્વારા એક વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા વસ્તીમાં વધારો કરી શકે છે? આવો આપણને પ્રશ્ન આપવામાં આવ્યો છે. વિશેષ એટલે વધુ. તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એના ઉત્તરમાં તમે આ મુજબ લખી શકો છો. પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા હોય. ઉદાહરણ તરીકે પ્રાકૃતિક પસંદગી. પ્રાકૃતિક એટલે કુદરતી. તો પ્રતિકૂળ એટલે અનુકૂળ ન હોય તેવું. પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા. ઉદાહરણ તરીકે પ્રાકૃતિક પસંદગી. વારસાગમન દ્વારા લક્ષણોમાં વધારો થતો હોય તો વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા વધે છે. વારસાગમન દ્વારા લક્ષણોમાં વધારો થતો હોય તો વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા વધે છે. તો આ મુજબ તમે ઉત્તરમાં લખી શકો છો. પ્રાકૃતિક પસંદગી અને દુર્ઘટના પણ લખી શકો છો. હવે ટેક્સ્ટ બુકનો બીજો પ્રશ્ન છે. એક એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યત આગળની પેઢીમાં આનુવંશિકતા પામતો નથી, કેમ? એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો આપણે અગાઉના ટોપિકમાં પણ જોઈ ગયા કે સામાન્ય રીતે જ્યારે ડીએનએનું પૂરું નામ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. સામાન્ય રીતે જ્યારે ડીએનએમાં ફેરફાર થાય તો બદલાયેલા લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગમન થાય છે. પરંતુ એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણો આગળની પેઢીમાં સંચારણ પામતા નથી, કારણ કે ડીએનએમાં કોઈ ફેરફાર થતો નથી. તો આપણે જોયું કે જ્યારે ડીએનએમાં ફેરફાર થાય તો બદલાયેલા લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગમન થાય છે. પરંતુ એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણો આગળની પેઢીમાં સંચારણ પામતા નથી, કારણ કે ડીએનએમાં કોઈ ફેરફાર થતો નથી. અથવા તમે એમ પણ લખી શકો છો, ખોરાકના અભાવના કારણે થતા ફેરફારથી જનનકોષોના ડીએનએમાં કોઈ અસર થતી નથી. અનુભવ જેવી જૈવિક ક્રિયાઓ દ્વારા આગળની પેઢીમાં આનુવંશિક હોતા નથી. આમ કોઈ ક્રિયા વારંવાર કરવા છતાં જનનકોષોના જનીન પર કોઈ પ્રભાવ પડતો નથી. તેથી આનુવંશિકતા પર પણ કોઈ ફેર પડતો નથી. તો તમે આ બેમાંથી ગમે તે એક રીતે ઉત્તર લખી શકો છો. હવે પ્રકરણ મધ્યનો ત્રીજો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 3, વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દૃષ્ટિકોણથી ચિંતાનો વિષય કેમ છે? એવો આપણને ટેક્સ્ટ બુકની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો એમાં ઉત્તરમાં તમે લખી શકો છો કે વાઘની સંખ્યામાં ઘટાડો જનનિક રીતે ચિંતાનો વિષય છે, કારણ કે વાઘ લુપ્ત થતી જાતિઓમાં છે. તો વાઘની આજના સમયમાં જોવા જઈએ તો વાઘની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે, એટલે કે લુપ્ત થતી જાય છે. તો
તો વાઘની સંખ્યામાં ઘટાડો જનનિક રીતે ચિંતાનો વિષય છે, કારણ કે વાઘ લુપ્ત થતી જાતિઓમાં છે. વાઘ નહીં રહે તો તેમના જનીનો પણ લુપ્ત થશે. વાઘ નહીં રહે તો તેમના જનીનો પણ લુપ્ત થઈ જશે એવું કહે છે. ફરીથી નવી જાતિ મેળવવી અશક્ય બનશે. ફરીથી વાઘની નવી જાતિ મેળવવી અશક્ય બનશે. કેમ? જનીનો લુપ્ત થઈ જાય. વાઘ નહીં રહે તો જનીનો પણ લુપ્ત થઈ જાય. ફરીથી નવી વાઘની જાતિ મેળવવી અશક્ય છે, કારણ કે વાઘની લુપ્તતાની સાથે જનીનો પણ મેળવી શકાશે નહીં. તેથી ચિંતાનો વિષય છે. તો વાઘ નહીં રહે તો તેમના જનીનો પણ લુપ્ત થઈ જાય અને ફરીથી વાઘની નવી જાતિ મેળવવી અશક્ય છે. વાઘની લુપ્તતાની સાથે જનીનો પણ લુપ્ત થઈ જાય છે, એટલે જનીનો પણ મેળવી શકાશે નહીં. તેથી વાઘ લુપ્ત થતી જાતિઓમાં એનો સમાવેશ થઈ ગયો છે. તે એક ચિંતાનો વિષય આપણા માટે ગણી શકાય. તો આ રીતે તમે ઉત્તર લખી શકો છો, અથવા આ રીતે પણ તમે બીજી રીતે ઉત્તર લખી શકો છો કે જંગલોનું ધોવાણ અને કાપવાની ક્રિયાઓથી યોગ્ય વાતાવરણ વાઘને મળી રહેતું નથી. જંગલોનું ધોવાણ અને કાપવાની ક્રિયાથી યોગ્ય વાતાવરણ એટલે કે અનુકૂળ વાતાવરણ વાઘને મળી રહેતું નથી. જંગલોની સંખ્યા ઘટતી જાય છે. તો જંગલોની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે. પાણીનો પ્રશ્ન જંગલમાં વધુ વિકટ બનતો જાય છે. તો પાણીના પ્રશ્નની પણ જંગલમાં એક મોટી સમસ્યા હોય છે. તો પાણીનો પ્રશ્ન પણ જંગલમાં વધુ વિકટ બનતો જાય છે. વિકટ એટલે કે અઘરું કે કઠિન. તેથી તેમના સંવર્ધનમાં તકલીફ પડે છે. એટલે કે વાઘની જાતિનું આપણે સંવર્ધન કરવું હોય, સંવર્ધન એટલે કે ઉછેર કાં તો વિકાસ, તો વાઘની જાતિના સંવર્ધનમાં આપણને તકલીફ પડે છે કે તેમને તકલીફ પડે છે. આથી વાઘની સંખ્યા ઘટતી જાય છે. તે આનુવંશિકતાની દૃષ્ટિએ ચિંતાનો વિષય બની રહે છે. તો આપણે જોયું કે જંગલોનું ધોવાણ, જંગલો કપાવાના કારણે વાઘની જાતિને યોગ્ય એટલે કે અનુકૂળ વાતાવરણ મળી રહેતું નથી અને દિન પ્રતિદિન જંગલોની સંખ્યા પણ ઘટતી જાય છે. જંગલોની અંદર પાણીના પ્રશ્નની પણ એક મોટી સમસ્યા છે. જંગલોની અંદર પાણી મળી રહેતું નથી વન્ય પ્રાણીઓને. તેથી તેમના સંવર્ધન એટલે કે ઉછેર વિકાસમાં તકલીફ પડે છે. આથી વાઘની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે. તે આનુવંશિકતાની દૃષ્ટિએ એક આપણા માટે એક ચિંતાનો વિષય બની રહે છે. તો આમ આપણે જોઈ ગયા તેમ બીજી રીતે પણ તમે ઉત્તર આપી શકો છો. તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.